નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર જોવાનું છે. એ છે ઉંમર સંબંધિત પ્રશ્નો, એટલે કે ઉંમરના દાખલા. કોઈ પણ જગ્યાએ ગુણોત્તરમાં હોય કે સરવાળામાં હોય કે ગણા ગુણાકાર ભાગાકારમાં હોય, આપણે ઉંમર સંબંધિત બધા જ જાતના પ્રશ્નો જોવાના છે. આના લગભગ 3 વિડીયો બનશે. આ જે પહેલો વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ જાય છે કોઈ પણ ચેપ્ટરનો પહેલો વિડીયો, કારણ કે એમાં ચેપ્ટરનું આવે છે બેઝિક. જો તમને બેઝિક જ નહીં આવડે તો આગળના વિડીયો તો તમારથી નહીં જ થાય, બરાબર? તો આજે આપણે જે જોવાનું છે એ સમજવાનું છે કે પહેલાં, પછી અને હાલની ઉંમર એ કેવી રીતે દર્શાવવાની. ચોપડીમાં આપણે ગણવું હોય તો ક્યાંથી ચાલુ કરવાનું, અને એના પછી જે આપણે જોવાનું છે એ છે ઉંમરનો સરવાળો અને સરેરાશ. આ 3 વસ્તુ આપણે જોવાની છે કે પહેલાં, પછી અને હાલની ઉંમર કેવી રીતે દર્શાવી શકાય, અને એની સાથે ઉંમરનો સરવાળો અને સરેરાશના દાખલાઓ કેવા હોય છે એ પણ આપણે જોઈશું. તો આપણે પહેલાં તો મિત્રો ચાલુ કરીએ કે ઉંમર સંબંધિત પ્રશ્નો કઈ ટાઈપના હોય છે. ઓકે, આ છે ઉંમર સંબંધિત પ્રશ્નોના ટાઈપ. એમાં સૌથી પહેલાં જે આજે આપણે જોવાનું છે એ હાલ, પહેલાં અને પછીના પ્રશ્નો. કે હાલ આટલી ઉંમર છે તો 5 વર્ષ પહેલાં કેટલી ઉંમર હશે, 5 વર્ષ પહેલાં અમુક ઉંમર છે તો 3 વર્ષ પછી કેવી ઉંમર છે. એના પછી આપણે જોઈશું સરવાળાના પ્રશ્નો, અને ત્યારબાદ આપણે જોવાના છે સરેરાશના પ્રશ્નો. તો આ 3 જે ટાઈપ છે એ આપણે પહેલા લેક્ચરમાં જોઈ નાખવાનું છે, બરાબર? ઉંમર સંબંધિત દાખલાના પહેલા લેક્ચરમાં 3 ટાઈપ આપણે જોઈ નાખવાના છે. એના પછી જે આવશે એ આવશે ગુણોત્તરના પ્રશ્નો, કે ઉંમરમાં ગુણોત્તર કેવી રીતે કામ કરે છે એ જૂની, અને પછી આવશે જૂના અને નવા ગુણોત્તરના પ્રશ્નો. એટલે કે 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર આ હતો અને 3 વર્ષ પછીનો ગુણોત્તર આ છે, તો બંનેની હાલની ઉંમર શોધો, કે ગમે તે પૂછ્યો. તો બીજો લેક્ચર આપણે ગુણોત્તરનો જોવાનો છે. અને ત્યારબાદ જે સૌથી ઇમ્પોર્ટન્ટ હું માનું છું કે જો વધુ પડતા દાખલા આવતા હોય તો આના છે, એ છે ઉંમરના અમુક ગણા. ઉંમરના અમુક ગણા એવા પ્રશ્નો હોય છે, જેમ કે 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી અને 3 વર્ષ પછી આટલા ગણી છે, તો હાલની ઉંમર શોધો. એવા જેટલા બી ટાઈપના દાખલા છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોવાના છે, લેક્ચર 3માં. અને આવી રીતે આપણા ઉંમર સંબંધિત બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણને નિરાકરણ મળી જશે. આની સાથે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન બી રાખ્યા છે, વિડીયોમાં જ રાખ્યા છે. એટલે તમને જો હું 2 થી 3 પ્રશ્નો કરાવીશ અને 2 થી 3 પ્રશ્નો તમારે જાતે કરવાના રહેશે. તો આપણે ચાલુ કરીએ આજે હાલ, પહેલાં અને પછીના પ્રશ્નોથી. તો ઉંમરના દાખલાઓમાં હાલ, પહેલાં અને પછીની સમજણ. મિત્રો, કોઈ પણ જ્યારે ઉંમરનો દાખલો આવે ત્યારે સૌથી પહેલાં આપણે એક લાઈન બનાવવાની રહેશે, જેમાં વચ્ચેનું જે બિંદુ હશે એ કયું હશે? હાલનું હશે. એના પછી આ બાજુ આપણે ડાબી બાજુ જઈશું તો એ પહેલાંનું, અને જમણી બાજુ જઈશું તો આપણે બનાવીશું પછીનું. બસ આ જો તમને બનાવતા આવડી ગયું તો તમારે આ ભયો થઈ ગયો. ઉંમર સંબંધિત પ્રશ્નોમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. હું તમને કહું કે 5 વર્ષ પહેલાં, એક્ઝામ્પલથી સમજીએ કે 5 વર્ષ પહેલાં 20 વર્ષનો હતો કોઈ પણ માણસ, 20 વર્ષનો હતો, તો હાલ તેની ઉંમર કેટલી થશે? તો આ તો આપણને જોઈને એકદમ બેઝિક પ્રશ્ન છે કે 5 વર્ષ પહેલાં 20 વર્ષનો હોય તો અત્યારે 25 વર્ષનો થશે. પણ આપણે જ્યારે ગણીશું ત્યારે કેવી રીતે ગણીશું? હાલની ઉંમર ખબર નથી, હાલની પૂછી છે. પહેલાંની વાત કરું તો કેટલો સમય છે? 5 વર્ષ પહેલાં. અહીંયા એની નીચે ઉંમર લખીશું કે 20 વર્ષનો હતો. ઓકે, તો હવે 20માં હું 20 વર્ષમાં હું આ 5 વર્ષ ઉમેરીશ તો મને એની હાલની ઉંમર મળી જશે 25 વર્ષ. ઓકે, પછી એવું પૂછ્યું કે 4 વર્ષ પછી કેટલાનું થશે? તો 4 વર્ષ પછીની ઉંમર શોધો. તો આપણે શું કરીશું કે આ હાલનું જે બિંદુ છે ત્યાંથી આપણે પછીમાં જઈશું, એટલે કે ભવિષ્યકાળમાં જઈશું, અને કેટલું? 4 વર્ષ. તો આ 25માં હવે હું આ 4 વર્ષ ઉમેરી દઈશ તો આ થઈ જશે 29 વર્ષ. ઓકે, એટલે કે કોઈ માણસ 5 વર્ષ પહેલાં 20 વર્ષનો હોય તો હાલથી 4 વર્ષ પછી એ 29 વર્ષનો થશે. કે 5 વર્ષ પહેલાં એટલે કે આ 5 વર્ષ 20માં ઉમેરીશ એટલે હાલ એની ઉંમર 25 થશે, અને 4 વર્ષ પછી શોધવું હોય તો 25 વર્ષમાં બીજા 4 ઉમેરીશ તો આ 29 થશે. એવી રીતે જો આપણે પછીથી પહેલાં પર જવું હોય તો માઇનસ કરવાના, જમણી બાજુથી ડાબી બાજુ જવું હોય તો માઇનસ કરવાના, અને ડાબી બાજુથી જમણી બાજુ જવું હોય તો પ્લસ કરવાના. ઓકે, આવી રીતે આ પ્રોસેસ કામ કરે છે. અને આપણે એકદમ બેઝિક પ્રશ્નો જોઈશું, અને બધા પ્રશ્નોમાં મિત્રો આ જે ગ્રાફ છે એ તો બનાવવાનો જ રહેશે. 3 લેક્ચરમાં આપણે જોઈશું, એટલા બધા દાખલા જોવાના છે કે આ તો તમને ઇઝીલી આવડી જશે. ચલો જોઈ લઈએ. રામની 5 વર્ષ પહેલાંની ઉંમર 20 વર્ષ હતી, તો 11 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે?
હવે મિત્રો એવું લખ્યું છે કે 5 વર્ષ પહેલાંની પણ ક્યાંથી, તો આને બાય ડિફોલ્ટ આપણે એવું જ સમજવાનું કે આ હાલની ઉંમર એટલે કે વર્તમાનથી 5 વર્ષ પહેલાંની ઉંમર. હાલથી 5 વર્ષ પહેલાંની ઉંમર 20 વર્ષ હતી, તો હાલથી જ 11 વર્ષ પછીની ઉંમર કેટલી થશે એ આપણે શોધવાની છે. આપણને ખબર છે આપણે 3 બિંદુ બનાવીએ છીએ. એક આ હાલનું એટલે કે અત્યારેનું, આ થઈ જશે પછીનું અને આ થઈ જશે પહેલાંનું. હવે હાલથી 5 વર્ષ પહેલાંની ઉંમર આપેલી છે એટલે કે આ જે લાઈન છે એ 5 વર્ષની છે. એ કેટલી છે, એની ઉંમર કેટલી આપેલી છે આપણને 20 વર્ષ. ઓકે, ચલો આ આપણને મળી ગયું કે 5 વર્ષ પહેલાંની ઉંમર 20 વર્ષ છે. 11 વર્ષ પછીની ઉંમર શોધવાની છે, તો અહીંયા હાલથી 11 વર્ષ પછીનું આપણે જાણવાનું છે. તો પહેલાં આપણે 20માં 5 ઉમેરીશું તો એની હાલની ઉંમર મળશે 25 વર્ષ, અને 25માં બીજા 11 ઉમેરીશું તો એની હાલ 11 વર્ષ પછીની ઉંમર મળશે એટલે કે એ થઈ જશે 36 વર્ષ. તો દાખલાનો જવાબ શું છે કે 11 વર્ષ પછીની ઉંમર પૂછી છે, તો એ થઈ જશે તમારો ઓપ્શન એ 36 વર્ષ. અથવા તો તમે આમ એક સ્ટેપમાં ના જવું હોય તો હું તમને બીજી રીત બતાવી દઉં કે આપણને 5 વર્ષ પહેલાંની આપેલી છે અને 11 વર્ષ પછીની પૂછી છે, એટલે કે 5 અને 11 ટોટલ અહીંયાથી આ બિંદુથી 16 વર્ષ પછીની પૂછી છે, તો ડાયરેક્ટ તમે આમાં 16 ઉમેરી નાખો તો એ થઈ જશે 36 વર્ષ. બંને રીતે કરી શકાય, કંઈ જ ફરક પડે નહીં. પણ તમને ખબર હોવી જોઈએ કે 20 વર્ષ કઈ છે, તો આ પહેલાંની ઉંમર આપેલી છે. હાલની ઉંમર નથી ખબર, અને પછી 11 વર્ષ પછીની ઉંમર આપણે શોધી છે 36 વર્ષ. તમને ખબર હોવી જોઈએ કે તમે શું શોધી રહ્યા છો આમાં, બરાબર? ચલો બીજો પ્રશ્ન જોઈએ. સીતાની 7 વર્ષ પહેલાંની ઉંમર 18 વર્ષ હતી, તો 10 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? ઓકે, તો આપણે સિમ્પલ બનાવીએ. અહીંયાથી હાલની વાત થઈ છે અને 7 વર્ષ પહેલાંની વાત ઉંમર આપેલી છે, એટલે કે 7 વર્ષ આ બાજુ આવી જશે અને આ પહેલાંનું બિંદુ છે. આ વર્તમાન એટલે કે હાલની ઉંમર આપેલી છે અને આ છે પછીનું બિંદુ. 7 વર્ષ પહેલાંની ઉંમર 18 વર્ષ હતી, એટલે કે 7 વર્ષ પહેલાં એ હતી 18 વર્ષની. આટલું આપણને આપેલું છે. 10 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે, એટલે કે હાલથી 10 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? તો હાલથી 10 વર્ષ પછીની વાત કરીએ તો એની ઉંમર અહીંયા આપણે શોધવાની છે. તો તમે બે રીતે કરી શકો. એક તો 18માં તમે 7 ઉમેરશો, ઓકે, તો તમારો જવાબ આવી જશે 25 વર્ષ. એ થઈ જશે હાલની ઉંમર. અને હાલની ઉંમરમાં તમે 10 વર્ષ ઉમેરશો તો થઈ જશે 35 વર્ષ. આ દાખલાનો જવાબ થઈ જશે કે 10 વર્ષ પછીની ઉંમર 35, હાલની ઉંમર 25 અને 7 વર્ષ પહેલાંની તો 18 આપેલી જ છે. અથવા બીજી રીતે કરવું હોય તો તમને 7 વર્ષ પહેલાંની 18 વર્ષ તો આપેલી જ છે ઉંમર એની. 18 વર્ષમાં આપણને કયો પોઈન્ટ પૂછ્યો છે? વર્તમાનથી 10 વર્ષ પછીનું, એટલે કે આ પોઈન્ટ આપણને પૂછ્યો છે. તો કેટલા જમ્પ મારવો પડશે? 7 અને 7 અને 10 17નો. તો સીધો હું 17નો જમ્પ અહીંયાથી મારું 17 વર્ષનો, તો મારો જવાબ પણ 35 વર્ષ આવી જશે. ઓકે, આ આપણે એકદમ બેઝિકથી ધીરે ધીરે નાનપણથી શીખીએ છીએ, બરાબર? અત્યારે આપણે આ ઉંમર સંબંધિત પ્રશ્નોમાં નાના છીએ, ધીરે ધીરે આપણે મોટા થઈશું. ચલો બીજો પ્રશ્ન જોઈએ. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, કે 3 વર્ષ પહેલાંની, એટલે કે આ તમારે આ તો બનાવવું જ પડશે. હાલની ઉંમર, પછીની અને પહેલાંની. આ તો તમારે તો 11 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? હવે મિત્રો એવું લખ્યું છે કે 5 વર્ષ પહેલાંની પણ ક્યાંથી, તો આને બાય ડિફોલ્ટ આપણે એવું જ સમજવાનું કે આ હાલની ઉંમર એટલે કે વર્તમાનથી 5 વર્ષ પહેલાંની ઉંમર બનાવી જ નાખવાનું. ગમે તે થઈ જાય, આ તો બનાવી જ નાખવાનું કે 3 વર્ષ પહેલાંની વાત થઈ છે. 3 વર્ષ પહેલાંની ઉંમર 22 છે, તો 8 વર્ષ પછીની પૂછ્યું છે, એટલે કે હાલથી 8 વર્ષ પછી કેટલી હશે? તો 8 અને 3 11 વર્ષનો જમ્પ મારવો પડશે, તો 22 અને 11 થઈ જશે 33 વર્ષની. ઓકે, 11 વર્ષનો જમ્પ ડાયરેક્ટ લાગશે, એટલે કે તમારો જવાબ આવી જશે ઓપ્શન બી 33 વર્ષ. આ પ્રશ્ન જોઈએ. આ ઊંધો છે. પછીની ઉંમર આપી છે ને પહેલાંની પૂછી છે. પ્રશ્ન સમજીએ પહેલાં કે 5 વર્ષ પછીની ઉંમર 20 વર્ષ હશે. ઓકે, તો 11 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી હતી એ આપણને પૂછ્યું છે. સીધું સીધું બનાવીએ. એક તો હાલનું, પછી આ બાજુ આવી જશે પછીનું અને આ બાજુ આવી જશે પહેલાંનું. આ 3 વસ્તુ આપણને ખબર હોય તો આપણે ઉંમરના પ્રશ્નોમાં લડી લઈએ. હવે શું કહ્યું છે કે હાલથી 5 વર્ષ પછી 20 વર્ષની હશે, એટલે કે 5 વર્ષ પછીની વાત થાય છે. એની ઉંમર કેટલી છે? 20 વર્ષની. અને પૂછ્યું છે 11 વર્ષ પહેલાંની, એટલે કે હાલથી 11 વર્ષ પહેલાં કેટલી ઉંમરની હશે? તો હવે આપણને ખબર છે કે જમણેથી ડાબે જવું હોય, જમણેથી આમ જવું હોય ડાબી બાજુ, તો માઇનસ કરવાનું હોય છે.
અને ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો પ્લસ કરવાનું હોય છે. તો આ બાજુ માઇનસ કરીશું તો 20માંથી 5 જશે તો એની હાલની ઉંમર મળશે 15 વર્ષ. ઓકે, અને આ 15 વર્ષમાંથી ફરીથી 11 વર્ષ માઇનસ કરીશ તો આમ મને જવાબ મળશે 4 વર્ષ. આ મારો જવાબ આવી ગયો, એટલે કે 11 વર્ષ પહેલાં એ 4 વર્ષની હશે. ઓકે, પહેલાં 20માંથી 5 માઇનસ કર્યા તો 15 આવ્યું, પછી 15માંથી 11 માઇનસ કર્યા તો 4 આવ્યું. અથવા તો મારે ડાયરેક્ટ જવું હોય તો પણ હું જઈ શકું કે 5 વર્ષ પછી પ્રશ્નમાં આપેલું છે 20 વર્ષની હશે, એટલે કે 20 વર્ષની હશે અહીંયા. હવે મારે જમ્પ કેટલાનો જોઈએ કે પહેલાં પછીથી હાલમાં જવા માટે 5નો અને હાલથી પહેલાંમાં જવા માટે 11 વર્ષનો જમ્પ જોઈએ, એટલે કે 5 અને 11 ટોટલ 16 વર્ષનો જમ્પ કરવો પડશે, 16 વર્ષનો. અને જમણેથી ડાબે જઈએ એટલે માઇનસ કરીશું તો 20માંથી 16 જશે તો 4 વર્ષ ઉંમર એની આવી જશે. આ તમારો જવાબ આવી ગયો. ડાયરેક્ટ પણ જઈ શકો અને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પણ જઈ શકો, કંઈ ફરક નથી પડતો. થોડો ટાઈમનો ઇસ્યુ આવશે પણ એક્યુરેસી તમારી વધી જશે. ચલો આ પ્રશ્ન જાતે કરો, જમણી બાજુથી ડાબી બાજુ. પછીનું આપ્યું છે તો હાલનું પણ શોધી લો અને પહેલાંનું પણ શોધી લો, કંઈ ફરક નથી એમાં. આ પણ જાતે જ કરવાનો પ્રશ્ન છે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ઉંમરના દાખલાઓમાં સરવાળા અને સરેરાશની સમજણ. તો ઉંમરના જે દાખલા હોય એમાં આપ્યું હોય કે 5 વ્યક્તિનો સરવાળો આટલો હતો અને 3 વર્ષ પછીનો સરવાળો કેટલો થઈ જશે, એવા આપણે દાખલા જોવાના છે. આમાં પણ મિત્રો બેઝિક વસ્તુ તો એ જ છે કે હાલની વાત કરું, આ બાજુ મૂકીશું પછીની અને આ બાજુ હું મૂકીશ પહેલાંની. ઓકે, જેટલા બી વર્ષ હશે, જેમ કે 5 વર્ષ પછી કીધું હોય તો 5 વર્ષ પછી અહીંયા મૂકીશ, 3 વર્ષ પહેલાં કીધું હોય તો 3 વર્ષ પહેલાં અહીંયા મૂકી દઈશ, અને પછી જે આપ્યું હોય, જો જમણેથી ડાબે જવું હોય તો માઇનસ કરીશ, આમ જવું હશે તો માઇનસ થશે, અને ડાબી બાજુથી જમણી બાજુ જવું હશે તો પ્લસ થશે. આવી રીતે જ આપણે ઉંમરના પ્રશ્નો કરવાના છે. પણ સરવાળા અને સરેરાશની સમજણમાં થોડું ડિફરન્સ છે. કેવી રીતે? એક્ઝામ્પલથી સમજીએ આપણે. પ્રશ્ન છે કે હાલમાં 5 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, તો 3 વર્ષ પછી અહીંયા હાલમાં આપેલું છે કે હાલમાં 5 વ્યક્તિઓ છે, એમની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે. હવે આપણે સમજીએ, જે આપણે બિંદુ મૂકી છે એવી રીતે જ. હાલની વાત કરું તો હાલમાં શું છે, સરવાળો કેટલો છે 40 વર્ષનો, અને આપણને 3 વર્ષ પછીનું પૂછ્યું છે, તો અહીંયા હું પછીની લાઈન બનાવીશ. કેટલા વર્ષ પછી? 3 વર્ષ પછી. ઓકે, 3 વર્ષ પછી તમે કહેશો કે અત્યારે 40 છે તો 3 વર્ષ પછી એ થઈ જશે 43, પણ આ 43 નહીં થાય. એનું કારણ શું છે કે 5 વ્યક્તિઓ છે. હવે તો સમજો, અહીંયા હવે 5 વ્યક્તિઓ છે, તો 5 વ્યક્તિઓ, દરેક વ્યક્તિ 3 વર્ષ મોટી થશે, એટલે કે કુલ 5 ગુણ્યા 3 એટલે કે 15 વર્ષનો જમ્પ લેવો પડશે. શેમાં? સરવાળામાં. તો 40 અને 15 એ થઈ જશે 55 વર્ષનો સરવાળો થઈ જશે. ઓકે, કેમ? કારણ કે સરવાળામાં 5 વ્યક્તિઓ હતી અને 3 વર્ષ પછી તો બધા 5 વ્યક્તિની 3 વર્ષ ઉંમર વધશે, તો પહેલાંનો સરવાળો તો એ હતો 40 વત્તા 3 વર્ષ પછી પહેલો વધ્યો 3 વર્ષ, બીજો વધ્યો 3 વર્ષ, ત્રીજો પણ 3 વર્ષ વધશે, ચોથો પણ 3 વર્ષ વધશે, અને 5મો વ્યક્તિ પણ 3 વર્ષ ઉંમરમાં વધારો થશે, એટલે કે આ થઈ જશે 40 અને 15, એટલે કે તમારો જવાબ 55 વર્ષ આવશે. જ્યારે પણ સરવાળો હોય તો જેટલા વ્યક્તિઓ હોય એનો ગુણાકાર કરવાનો, ઉંમર પહેલાં કે પછીમાં જે પણ ઉંમર આપી હોય એના માટે. જેમ કે અહીંયા 40 વર્ષનો સરવાળો હતો એમનો, અહીંયાની જ વાત કરું તો એમનો સરવાળો આપણને 40 વર્ષ આપેલો હતો. ઓકે, પછી શું થયું કે 3 વર્ષ જમ્પ કરાવવાનો હતો, પણ વ્યક્તિઓ 5 હતા. તો હવે 5 વ્યક્તિઓ 3 વર્ષ જમ્પ કરે તો 5 તરીને 15 વર્ષ સરવાળામાં જમ્પ થશે, એટલે કે સરવાળામાં 15 વર્ષનો જમ્પ આવ્યો, તો 40 અને 15 એટલે કે 55 વર્ષ કૂદી ગયો એમનો સરવાળો. 3 વર્ષ પછી બધાનો સરવાળો 55 વર્ષ હશે. પ્રશ્નો જોઈએ તો આપણને ખબર પડશે. 5 વ્યક્તિઓની વાત થાય છે કે 5 વ્યક્તિઓની 5 તો 11 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે. હવે મિત્રો એવું લખ્યું છે કે 5 વર્ષ પહેલાંની, પણ ક્યાંથી? તો આને બાય ડિફોલ્ટ આપણે એવું જ સમજવાનું કે આ હાલની ઉંમર, એટલે કે વર્તમાનથી 5 વર્ષ પહેલાંની ઉંમર. 5 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. ઓકે, તો 7 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? સિમ્પલ જે લખવાનું છે, ગ્રાફ બનાવવાનો છે, એ તો બનાવવો જ પડશે. આ હાલનું બિંદુ છે, પછીનું બિંદુ છે, અને આ બાજુ આવી જશે પહેલાંનું. ઓકે, હવે જોઈએ આપણે શું પ્રોસેસ કરી શકીએ એ જોઈએ કે 5 વર્ષ પહેલાં, એટલે કે 5 વર્ષ પહેલાં ઉંમરનો સરવાળો કેટલો હતો?
તો ઉંમરનો સરવાળો મારો હતો 35 વર્ષ. પણ કેટલી વ્યક્તિઓ હતી? તો 5 વ્યક્તિઓ હતી. ચલો બધું મેં લખી નાખ્યું કે 5 વર્ષ પહેલાં 5 વ્યક્તિના ઉંમરનો સરવાળો, અહીંયા સરવાળો લખી દઉં છું, સરવાળો થઈ જશે 35. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે 7 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? એટલે કે 7 વર્ષ, હાલથી 7 વર્ષ પછી તેમ 5 જ વ્યક્તિઓ છે, એમની ઉંમરનો સરવાળો કેટલો હશે આ આપણે શોધવાનું છે. તો એક વાત વિચારો મિત્રો કે 5 વ્યક્તિઓ હોય તો 5 વર્ષ બધાની ઉંમરમાં વધે તો બંનેનો ગુણાકાર એટલે કે 25 વર્ષ સરવાળામાં વધી જશે. અહીંયા કેટલું કૂદવાનું છે આપણે? અહીંયા આપણે છીએ અત્યારે, અહીંયા આપણે ઊભા છીએ પ્રશ્નમાં અને આપણે અહીંયા જવાનું છે. આ જ પ્રશ્ન પૂછ્યો છે કે 7 વર્ષ પછી સરવાળો કેટલો હશે. ઓકે, તો જમ્પ કેટલાનો છે? તો કે પહેલાંથી હાલ સુધીમાં પહેલાં 5 વર્ષનો અને હાલથી પછીમાં 7 વર્ષનો જમ્પ છે, એટલે ટોટલ 12 વર્ષનો જમ્પ છે. તો અહીંયાથી અહીંયા ટોટલ જમ્પ છે 12 વર્ષનો, એટલે કે 12 વર્ષ આપણે કૂદવું પડશે. પણ આ 12 વર્ષ એટલે કે 35 અને 12 એટલે તમે ડાયરેક્ટ 47 ના કરી શકો, કારણ કે સરવાળો છે અને 5 વ્યક્તિઓ છે. તો અહીંયા 5 વ્યક્તિઓ છે, તો 12 વર્ષમાં 5 વ્યક્તિઓ જો 12 વર્ષ મોટી થાય તો કુલ 12 ગુણ્યા 5 એટલે કે 60 વર્ષ સરવાળામાં વધી જશે. ઓકે, તો જ્યારે 60 વર્ષ સરવાળામાં વધી જશે તો 35 અને 60 એટલે કે તેમની ઉંમર આવી જશે 95 વર્ષ. આ તમારો જવાબ થઈ જશે. 95 વર્ષ જવાબ થઈ ગયો. ઓપ્શન બી એ તમારો જવાબ છે. આપણે આવી રીતે જ કરવાનું છે. ફરીથી તમને એક વાત સમજાવી દઉં કે આપણને પ્રશ્નમાં આપ્યું છે કે 5 વર્ષ પહેલાં 5 વ્યક્તિઓનો સરવાળો 35 વર્ષ છે. ઓકે, તો 7 વર્ષ પછી તેમનો સરવાળો કેટલો હશે? તો હું પહેલાં વર્ષમાં જોઉં તો 5 વર્ષ પહેલાં અને 7 વર્ષ પછી એટલે કે કુલ મારે 12 વર્ષનો જમ્પ લેવાનું છે. 12 વર્ષ મારે આગળ વધવું છે. ઓકે, અને વ્યક્તિઓ કેટલી છે? 5. તો એક વ્યક્તિ, દરેક વ્યક્તિનું 12 વર્ષ વધશે તો 5 વ્યક્તિઓના કુલ કેટલા વધી જશે? 60 વર્ષ સરવાળામાં વધી જશે. પહેલાં 35 વર્ષનો સરવાળો હતો, મેં 60 વર્ષ એમાં ઉમેરી નાખ્યા તો થઈ ગયો 95 વર્ષનો સરવાળો, એટલે કે 95 તમારો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે 4 મિત્રોની 6 વર્ષ પહેલાંની કુલ ઉંમર એટલે કે ઉંમરનો સરવાળો. મિત્રો એવું નથી કે દરેકની ઉંમર 40 છે, અહીંયા કુલ ઉંમર કીધી એટલે કે ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 8 વર્ષ પછી તેમના ઉંમરનો સરવાળો કેટલો થશે? સિમ્પલ આપણે મૂકીએ. આ છે હાલની ઉંમર, ઓકે, પછી અને પહેલાંની ઉંમર. હવે પ્રશ્નમાં શું આપ્યું છે એ જોતા જઈએ આપણે. પ્રશ્નમાં મને આપ્યું છે કે 4 મિત્રો હતા, તો 4 મિત્રોની વાત થાય તો 4 મિત્રોની 6 વર્ષ પહેલાંની ઉંમર કેટલી આપેલી છે? તો 40 વર્ષ, એટલે કે સરવાળો આપેલો છે મને 40 વર્ષ. આ મને પ્રશ્નમાં આપી દીધું છે 40 વર્ષ. આ મેં અહીંયા લખી દીધું. ઓકે, અને મને શું પૂછ્યું છે કે 8 વર્ષ પછી, એટલે કે મિત્રો અહીંયાથી 8 વર્ષ પછી નહીં, હાલથી 8 વર્ષ પછી. ઓકે, હાલથી 8 વર્ષ પછી, 8 વર્ષ પછી જવાનું છે. મિત્રો તો 4ના 4 જ છે, કોઈ મિત્રો ઓછા થયા નથી. તો 8 વર્ષ પછી 4 મિત્રોનો સરવાળો કેટલો હશે? અહીંયા મારે શોધવાનું છે કે જે પણ જવાબ આવે એ. તો પહેલાં તો એ જોઈ લો કે આપણે અત્યારે અહીંયા ઊભા છીએ. ઓકે, અને આપણે ક્યાં પહોંચવાનું છે? અહીંયા પહોંચવાનું છે. અહીંયા આપણે પહોંચવાનું છે. કેટલા વર્ષનો જમ્પ જોઈએ મારે? તો કે પહેલાંથી હાલમાં 6 વર્ષ અને હાલથી પછીમાં 8 વર્ષ, એટલે કે 6 અને 8 14 વર્ષનો જમ્પ જોઈશે. બરાબર. અને વ્યક્તિઓ કેટલા છે? તો કે 4 મિત્રો છે, એટલે કે દરેક મિત્ર 14 વર્ષ મોટો થાય તો કુલ સરવાળો એમનો કેટલો વધી જશે? 14 ગુણ્યા 4 એટલે કે 56 વર્ષ એમનો સરવાળો વધી જાય. તો પહેલાં 40 વર્ષ હતો, 56 વધી ગયો તો હવે કેટલો થઈ ગયો? 96 વર્ષ એમનો સરવાળો થઈ જશે. ઓકે, સરળ પ્રશ્નો છે, બેઝિક જ છે મિત્રો. આ પણ સરવાળામાં ધ્યાન રાખવાનું કે જેટલા લોકો હોય બધાની ઉંમર વધવાની છે. બસ એક વ્યક્તિ હોય તો એકની ઉંમર 14 વર્ષ વધશે, આમાં 2 વ્યક્તિઓ હશે તો 2ની ઉંમર 14 એટલે કે 28 વર્ષ વધશે. અહીંયા 4 મિત્રો હતા તો 4ની 14 એવી રીતે 56 વર્ષ વધી જશે, એટલે કે 96 તમારો જવાબ આવી જશે ઓપ્શન ડી પ્રમાણે. 2 પ્રશ્નો મિત્રો મેં તમને કરાયા છે અને આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. આ બી એક વાર જાતે કરી લો. 8 વ્યક્તિઓ છે અને 8 વર્ષ પહેલાંનો સરવાળો 20 છે, તો 8 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? આ પણ જાતે જ કરવાનો છે. ચલો હવે આપણે એક થોડો પ્રશ્ન પૂછાય એવો જોઈ લઈએ. માતા પિતા તેમના 2 પુત્ર
અને 2 પુત્રીઓ, એટલે કેટલી પબ્લિક થઈ ગઈ આખા કુટુંબમાં? 6 લોકો થઈ ગયા છે. ઓકે, કે એક માતા થઈ ગયા, એક પિતા, 2 પુત્ર 2 અને 2 પુત્રીઓ, એટલે કે 2 2 2 6 લોકો થઈ ગયા છે. 3 વર્ષ પહેલાનો સરવાળો 45 હોય તો હાલની ઉંમરનો સરવાળો કેટલો હશે? ગમે તે પૂછ્યું, આપણે પહેલાં 3 બિંદુઓ તો ઘસી જ નાખવાના. કયા? હાલવાળા, પછીવાળું અને પહેલાવાળું. હવે અહીંયા તમે જો પ્રશ્ન વાંચ્યો હોય તો અહીંયા પછીની ક્યાંક વાત જ નથી કરી, બરાબર? તો તમે પછીનો બિંદુ ના બનાવો તો બી ચાલે, હાલ અને પહેલાનું બનાવી નાખો ખાલી આવી રીતે. હવે શું આપ્યું છે કે 3 વર્ષ પહેલાં સરવાળો 45 હતો. અહીંયાથી હાલથી 3 વર્ષ પહેલાંની વાત કરે, ઓકે, તો સરવાળો હતો એમનો 45. 45 વર્ષ શું હતો? સરવાળો. આ તમને મળી ગયું. તેમની હાલની ઉંમર પૂછી છે. હવે તમે એક વાત વિચારો મિત્રો, અહીંયા વ્યક્તિઓ કેટલા છે? અહીંયા માતા પિતા, 2 પુત્ર 2 પુત્રીઓ, ગમે તે દાદા દાદી ગમે તે આપ્યું, આપણે ખાલી વ્યક્તિઓથી મતલબ છે. તો કુલ 6 વ્યક્તિઓ છે. ઓકે, 6 વ્યક્તિઓ અહીંયા આવ્યા છે. તો એમની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો મારે જોવું છે કે અત્યારે હું અહીંયા ઊભો છું અને મારે અહીંયાથી અહીંયા જ જવું છે, એટલે મારે કેટલા વર્ષ પ્લસ કરવા પડશે? તો 3 વર્ષ પ્લસ, તો 11 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? હવે મિત્રો એવું લખ્યું છે કે 5 વર્ષ પહેલાંની, પણ ક્યાંથી? તો આને બાય ડિફોલ્ટ આપણે એવું જ સમજવાનું કે આ હાલની ઉંમર એટલે કે વર્તમાનથી 5 વર્ષ પહેલાંની ઉંમર કરવા પડશે. એટલે કે 45 ને 3 48 ના કરીને આવી જતા, કારણ કે 6 વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિ 3 વર્ષ મોટી થાય, એટલે કે 6 વ્યક્તિઓ, દરેક વ્યક્તિ 3 વર્ષ મોટી થાય તો કુલ કેટલા વર્ષનો ગેપ આવી જશે? તો 6 ગુણ્યા 3 એટલે કે 18 વર્ષનો સરવાળો વધી જશે બધાનો. તો 45 અને 18 એટલે કે તમારો જવાબ 63 વર્ષ આવી જશે. ઓકે, 63 વર્ષ તમારો જવાબ આવી જશે કે આ કુટુંબની હાલની ઉંમરનો સરવાળો 63 વર્ષ છે. આ બધું ડિઝાઇનમાં જ તમારે મૂકવાનું છે મિત્રો, કે પહેલાં હાલ અને પછીની તમે એક ડિઝાઇન બનાવો અને ડિઝાઇનમાં કોઈ પણ વસ્તુ મૂકી દો એટલે તમને જવાબ તમારો મળી જશે. હવે આપણે આવીએ સરેરાશ ઉંમર ઉપર. સરેરાશ ઉંમર શોધવી સહેલી છે. કેમ? કારણ કે એ વર્ષની જેમ જ ચાલે છે, બરાબર? જેમ 10 વ્યક્તિ હોય કે 50 વ્યક્તિ હોય, એક વ્યક્તિએ જ ગણવાનું. સરેરાશ ઉંમર આપી હોય તો આપણે એને એક જ વ્યક્તિ ગણીને માનીશું. કેવી રીતે જોઈ લઈએ. 10 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. ઓકે, તો 5 વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલી થશે? હવે તમે પૂછશો મિત્રો કે અહીંયા કઈ ઉંમર આપેલી છે? પહેલાંની ઉંમર આપેલી છે, હાલની કે પછીની? તો 10 વ્યક્તિઓની સરેરાશ ઉંમર જ્યારે 20 વર્ષ હોય, એનો મતલબ શું છે કે હાલ પહેલાં પછી નથી આપ્યું, તો આપણે બાય ડિફોલ્ટ હાલની ઉંમર જ માનવાની છે. 10 વ્યક્તિઓની હાલની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, તો 5 વર્ષ પછીની તેમની સરેરાશ ઉંમર કેટલી થશે? અહીંયા પહેલાંની કંઈ વાત થઈ નથી, તો પહેલાંવાળું બિંદુ હું બનાવતો નથી. શું બનાવીશ? એક હાલનું બિંદુ બનાવું છું અને એક પછીનું બિંદુ બનાવું છું આ બાજુ, બરાબર? શું કહ્યું છે કે વ્યક્તિઓ છે 10 અને સરેરાશ ઉંમર, સરેરાશ કેટલી છે? 20 વર્ષ. 10 વ્યક્તિઓ અને પૂછ્યું છે 5 વર્ષ પછીની, એટલે કે 5 વર્ષ પછીની. તો હવે તમને ખબર છે જો મિત્રો કે સરવાળો કીધો હોત તો આપણે શું કરતા કે 5 વર્ષ 10 વ્યક્તિઓ 5 વર્ષ મોટી થાય એટલે કે કુલ 10 ગુણ્યા 5 એટલે કે 50 વર્ષ સરવાળામાં ઉમેરી નાખતા. પણ અહીંયા સરેરાશ કીધી છે, બરાબર? તો જ્યારે પણ સરેરાશ હોય ત્યારે આપણે વ્યક્તિઓ જેટલા પણ એનાથી કોઈ લેવા દેવા નથી, સીધા 20માં હું આ 5 ઉમેરીશ અને મારો જવાબ કેટલો આવી જશે? 25 વર્ષની સરેરાશ થઈ જશે. 5 વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર 25 વર્ષ થઈ જશે. પણ અહીંયા હવે એક બીજો પ્રશ્ન પણ પૂછી શકે કે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? ઓકે, તો આપણને 5 વર્ષ પછીની સરેરાશ ઉંમર મળી ગઈ છે કે સરેરાશ કેટલી છે? સરેરાશ છે 25 વર્ષ. અને કુલ વ્યક્તિઓ કેટલા છે? તો વ્યક્તિ છે 10 વ્યક્તિઓ. તો સીધી મારે સરવાળો મળી જશે. સરવાળો થઈ જશે મારો 25 ગુણ્યા 10 એટલે કે 250. ઓકે, સરેરાશ તમે જોયું હોય તો સરેરાશ એટલે શું થાય કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અહીંયા સંખ્યા 10 આપેલી છે, તો સરવાળો શોધવા માટે સરેરાશને સંખ્યા વડે ગુણી નાખીએ એટલે કે 25 ગુણ્યા 10 કરી નાખીએ તો 250 થઈ જશે. જો તમે સરેરાશનું આઈડિયા ના હોય તો તમે સરેરાશની આખી પ્લેલિસ્ટ છે 13 વિડીયોની, એ તમે જોઈ શકો છો. શું હતું? જ્યારે સરવાળો આપ્યો હોય, અહીંયા જો સરવાળો આપ્યો હોય તો શું કરવાનું હતું કે સરવાળામાં તો 10 વ્યક્તિઓ 5 વર્ષ મોટા થશે એટલે કે 50 વર્ષ વધી જશે સરવાળામાં. ઓકે, 50 વર્ષ આપણે પ્લસ કરવા પડશે. પણ
સરેરાશ આપી હોય તો આપણે વ્યક્તિઓથી કોઈ લેવા દેવા જ નથી. 20 વર્ષ છે, 5 વર્ષ પછી તેમની સરેરાશ બધામાં 5-5 વર્ષ વધશે, એટલે કે સરેરાશ બી 5 વર્ષ વધશે, એટલે કે 25 વર્ષની થઈ જશે. બીજો પ્રશ્ન જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. 8 મિત્રોની સરેરાશ ઉંમર હાલમાં 18 વર્ષ છે, એટલે કે અત્યારની એમની સરેરાશ ઉંમર આપી છે. શું આપ્યું છે એ પણ જોવાનું. ઉંમર આપી છે, સરવાળો આપ્યો છે, સરેરાશ ઉંમર આપી છે, એ બી તમારે જોવું પડશે. તો અહીંયા આપણને સરેરાશ ઉંમર આપી છે 18 વર્ષ. 5 વર્ષ પહેલાં તેમની સરેરાશ ઉંમર કેટલી થશે? તો સીધું મને ખબર છે કે 18માંથી હું 5 માઇનસ કરીશ તો 13 વર્ષ થશે. પણ સ્ટાર્ટિંગમાં અત્યારે આપણે નાના છીએ તો શીખવાનું છે. તો હું અત્યારે પછીની અહીંયા વાત થઈ નથી તો હાલ અને પહેલાંનું બિંદુ બનાવું છું. તો હાલનું બિંદુ અને આ બાજુ આવી જશે પહેલાંનું. ઓકે, હાલ તેમની સરેરાશ કેટલી છે? તો હાલની વાત કરું તો એમની સરેરાશ છે 18 વર્ષ. શું છે આ? સરેરાશ. વ્યક્તિઓ કેટલા છે? તો 8 મિત્રોની ચર્ચા ચાલે છે અહીંયા. અને કેટલા વર્ષ પહેલાંનો પ્રશ્ન પૂછ્યો છે? તો 5 વર્ષ પહેલાં તેમની સરેરાશ કેટલી હશે એ બધું પૂછ્યું છે આપણને. બરાબર. અત્યારે આપણે અહીંયા છીએ પ્રશ્નમાં અને આપણે ક્યાં જવાનું છે? 5 વર્ષ પહેલાંની સરેરાશ શોધવી છે, એટલે કે આ બાજુ જવાનું છે આપણે. તો જ્યારે બી આપણે જમણેથી ડાબી જઈએ તો માઇનસ કરીએ છીએ. તો જ્યારે સરેરાશ આપી હોય અને સરેરાશ જ પૂછી હોય તો સીધું વ્યક્તિઓને, એટલે જેટલા પણ મિત્રો હોય, માણસો હોય, વ્યક્તિઓને ઇગ્નોર કરી નાખો કે 18 અને એમાંથી જમણેથી ડાબી જઈએ તો 18 - 5 કરીશું તો 18માંથી 5 ગયા તો કેટલું થઈ જશે? 13 વર્ષ. બેઝિક પ્રશ્ન છે, બરાબર મિત્રો. પણ આનો ઉપયોગ કરીને આપણે ટફથી ટફ ક્વેશ્ચન કરી લઈશું જો તમને આ પહેલા, હાલ અને પછીનો બેઝિક કોન્સેપ્ટ આવડી ગયો તો. આગળ વધીએ. આ બંને પ્રશ્ન જોઈએ. સારા પ્રશ્ન છે. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 120 વર્ષ છે, તો 5 વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલી થશે અને 7 વર્ષ પહેલાં તેમની સરેરાશ ઉંમર કેટલી હતી એ આપણે પૂછ્યું છે. અહીંયા હવે પ્રશ્નમાં જુઓ, થોડો ખેલ થયો છે. કઈ ટાઈપનો ખેલ છે? કે સરવાળો આપ્યો છે અને સરેરાશમાં ઉંમર પૂછી છે. ઓકે, તો બધી વસ્તુ આપણે અથવા તો સરેરાશમાં ફેરવી નાખીએ અથવા તો સરવાળામાં ફેરવી નાખીએ. જોઈ લઈએ. હાલની આપી છે 5 વર્ષ પછી અને 7 વર્ષ પહેલાં, એટલે કે ત્રણેય બિંદુ આપણે બનાવવા પડશે. આ હાલનું બિંદુ છે, પછીનું અને આ છે પહેલાંનું. ઓકે, 10 વિદ્યાર્થીઓ છે, હાલની ઉંમરનો સરવાળો 120 વર્ષ છે, એટલે કે અહીંયા મને સરવાળો આપેલો છે. સરવાળો કેટલો છે? 120 વર્ષ. ચલો, આટલું મને આપેલું છે, કોઈ ટેન્શન નથી આમાં. તો 11 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? હવે મિત્રો એવું લખ્યું છે કે 5 વર્ષ પહેલાંની, પણ ક્યાંથી? તો આને બાય ડિફોલ્ટ આપણે એવું જ સમજવાનું કે આ હાલની ઉંમર, એટલે કે વર્તમાનથી 5 વર્ષ પહેલાંની ઉંમર. વ્યક્તિઓ છે, 10 વિદ્યાર્થીઓની વાત ચાલી રહી છે અહીંયા. શું પૂછ્યું છે? હવે પ્રશ્નમાં જોઈશું શું પૂછ્યું છે મને, કે 5 વર્ષ પછી, 5 વર્ષ પછી અને 7 વર્ષ પહેલાં, આ બે વસ્તુઓ પૂછી છે. તેમની સરેરાશ ઉંમર કેટલી થશે? ચલો, તો પહેલાં આપણે સરવાળો તો જોઈએ, પછી સરેરાશની વાત કરીએ. સરવાળો કેટલો થશે પહેલાં એ કહી દો કે 5 વર્ષ છે અને 10 વિદ્યાર્થીઓ 5-5 વર્ષ મોટા થાય, એટલે કે 10 × 5 50 વર્ષ ઉમેરવાના હશે તો સરવાળો મને મળી જશે 120 અને 50, એટલે કે 170 વર્ષ. ઓકે, અને એવી જ રીતે આ બાજુ જઈએ તો 10 વિદ્યાર્થીઓ છે, બધા 7-7 વર્ષ પહેલાંની વાત થાય એટલે નાના થાય, તો અહીંયા કેટલું ઓછું કરવું પડશે? 7 × 10, એટલે કે 70 વર્ષ મારે ઓછા કરવા પડશે. જમ્પ આ બાજુ જઈશ તો આ બાજુ જવા માટે મારે માઇનસ કરવું પડશે. 120માંથી 70 ગયા તો 50 વર્ષ એમનો સરવાળો થઈ ગયો. 7 વર્ષ પહેલાંનો સરવાળો 50 વર્ષ છે, હાલનો સરવાળો 120 વર્ષ છે અને પછીનો સરવાળો 170 વર્ષ છે. હવે તમને ખબર છે કે સરવાળો ખબર હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા ખબર હોય તો સરેરાશ શું થઈ જશે? 50 વર્ષ ભાગ્યા કુલ સંખ્યા. અવલોકનોનો સરવાળો અહીંયા છે 170 વર્ષ અને પહેલાંનો સરવાળો છે 50 વર્ષ. તો સરેરાશ શોધવી હોય મારે તો હું શું કરીશ કે અવલોકનોનો સરવાળો એટલે કે 50 ભાગ્યા સંખ્યા એટલે કે 10. સરેરાશ મારી આવી ગઈ 5. એવી રીતે અહીંયા સરેરાશ શોધવી હોય તો સરવાળો એટલે કે 170 ભાગ્યા વિદ્યાર્થીઓની સંખ્યા 10, એટલે કે 17 વર્ષ આવી ગઈ મારી સરેરાશ. ઓકે, તો તમારો જવાબ શું આવી ગયો કે 5 વર્ષ પછીની સરેરાશ 17 વર્ષ છે અને 7 વર્ષ પહેલાંની સરેરાશ 5 વર્ષ છે. તો 17 ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. અથવા મિત્રો બીજું શું હતું કે આપણે અહીંયાથી જ સરેરાશ શોધી લેતા, અહીંયા જ, તો વધારે માથાકૂટ થતી નહીં. આ હાલનું બિંદુ છે, પછીનું બિંદુ છે અને આ છે પહેલાંનું.
ઓકે 10 વિદ્યાર્થીઓ છે, સરવાળો 120 હોય તો સરેરાશ કેટલી થઈ જશે? હાલમાં સરેરાશ થઈ જશે 12 વર્ષ. કેમ? 120 ભાગ્યા 10 કરવું એટલે કે 12 વર્ષ થઈ જશે. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે 5 વર્ષ પછી અને 7 વર્ષ પહેલાં. તો સીધું અહીંયા હું 12માં 5 ઉમેરીશ તો મને સરેરાશ મળશે 17 વર્ષ અને 12માંથી 7 માઇનસ કરીશ તો અહીંયા મને સરેરાશ મળશે 5 વર્ષ. આ મારા જવાબ થઈ જશે બંને. તો આવો જ એક પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, તો આ હતું મિત્રો બેઝિકનો લેક્ચર, બિલકુલ બેઝિક. તો આજે આપણે શું શીખ્યા છીએ કે આ બિંદુ બનાવતા ખાલી કે હાલ કેવી રીતે, હાલ આ બાજુ આવી જશે પછી અને ડાબી બાજુ આવી જશે પહેલાં. તો આવી રીતે જ્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો સરવાળો થશે વર્ષનો અને જમણી બાજુથી જ્યારે ડાબી બાજુ જઈએ ત્યારે માઇનસ થશે વર્ષનો. આગળ આપણે જોવાના છે ગુણોત્તરના પ્રશ્નો. ગુણોત્તરના પ્રશ્નોમાં પણ પહેલાં, હાલ અને પછી તો તમારે બનાવવું જ પડશે અને અમુક ગણાના પ્રશ્નોમાં પણ તમારે પહેલાં, હાલ અને પછી તો બનાવવું જ પડશે. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.